તો મિત્રો તો અત્યારે આપણે પહોંચી ગયા મોટા લીલિયા ટ્રેનમાં। જય શ્રી કૃષ્ણ, જય માતાજી। સવારના વાગી ગયા છે 5:30 અને 5:30 વાગ્યામાં આપણે લીલિયા પહોંચી ગયા। જો અમે બે નીચે ઉતરવા હાટું આ દરવાજે ઊભા રહી ગયા હતા, અને પછી તો જો ટ્રેન ઊભી રહી ત્યાંથી તો ઓલી લાલ લાઇટ થઈને ત્યાં સુધી હાલીને જવાનું હતું, એટલે અમે બે તો હાલવા માંડ્યા ધીમે ધીમે। સવારમાં હાલવાનો આવે કંટાળો, પણ તોય હાલીને જવું તો પડશે જ તે, એટલે અમે બે હાલીને જવા માંડ્યા। અને પછી પહોંચી ગયા હતા ચા પીવા માટે। સવારમાં ચા તો જોઈએ, ચા પાણી પીને નીકળી ગયા મોટા લીલિયામાંથી અમરેલી જવા। વચ્ચે લખેલું તો આઈ લવ લીલિયા। પછી તો અમે અમરેલી પહોંચીને નાહી ધોઈને રેડી થઈ ગયા હતા, અને અહીંયા આવીને નાસ્તો કરવાનો હતો, તો સામે નાસ્તાની દુકાન જોઈ તો નાસ્તો કરવા માટે પહોંચી ગયા। અહીંયા આવીને અમે તો નાસ્તો ચા પાણી કરીને પછી બસ સ્ટેન્ડની અંદર ગયા, અને જો એક મસ્ત મજાનું નાહી ધોઈ લીધું હતું। બસ સ્ટેન્ડ જો આવ્યું હતું, મસ્ત બસ સ્ટેન્ડ બનાવેલું છે લીલિયાનું, જોરદાર બસ સ્ટેન્ડ હતું। ત્યાં અમે ઘડીક બેઠા અને વિડીયો શૂટિંગ ને એવું બધું લીધું, ઘડીક ટાઈમ પાસ કર્યો આવી રીતે। ત્યાં તો આ ભાઈ તો જો હમણાં આટા મારવા માંડ્યા છે આપણે। આ ભાઈને આવતા હોય તો આખા બસ સ્ટેન્ડમાં આટા મારવા જોઈએ, એટલે આટા મારીને પછી તો જો આપણે પહોંચી ગયા ભાઈબંધ હગામાં। એનો ફોટો હતો આવી રીતે ગણપતિ દાદા મૂક્યા હતા, તો આપણે દર્શન કરીને પહોંચી ગયા ભાઈબંધ પા। આ તો જો હરખ પદળો તૈયાર થઈને બેહી હોતાઈ ગયો હતો, ઘણી વાર હતી તો આ તો બેહી ગયો ને પાછો એનો હરખ તો હમાતો નથી। જો એનું મોઢું જો કેટલું ફૂલાઈ ગયું છે। પછી તો જો આ બધા આપણે બેહી ગયા હતા, અને આ જો બધા ધોલ મૂળાની જેમ બેહી ગયા છે અત્યારમાં। એને એમ કે અમે અહીંયા આવીને કાંદો કાઢી લીધો કાંદો। જો આ બધા આ છે વરરાજાનો ભાઈ, વરરાજા કરતા તાને વધારે હરખ હતો। પછી તો જો આ બે અહીંયા બેહી ગયા હતા, ને પછી આપણે પોગી ગયા હતા ત્યાં ફોટો પડાવવાના, આપણે ફોટો પડાવી લીધો આવો કાંઈક, ને પછી પોગી ગયા જમણવારમાં આવું બધું હતું જમવાનું। ને આ બધા તો જાણે 2 દિના ભૂખ્યા એવી રીતે સીધા ચોટી જ પડ્યા હતા ડીશમાં લઈ લઈને। પછી તો ખાઈ પીને આવી ગયા ગાંધીબાગમાં જો અંદર આવતા ભાઈ તો હાથ જોડી લીધા અને દર્શન કરીને આપણે નીકળી ગયા અંદર ગયા। તો અંદર જતા હતા ધીમે ધીમે, અને અંદર જઈને જોયું ત્યાં તો આ બધા જો આકડે એક પછી એક બાકડે લંબાઈ ગયા। 2-3 દિનો કેમ જાણે ઉજાગરો એમ બધા હુઈ ગયા એક બાકડે। આ તો બધા પછી તો કાંઈ નહીં, ત્યાં ઘડીક બેઠા ટાઈમ પાસ કર્યો। ત્યાં બધા કે ભૂખ લાગી છે, તો કીધું હાલો પાણીપુરી ખાવા, એટલે પોગી ગયા પાણીપુરી ખાવા હાટું, ને પાણીપુરી ખાઈને ત્યાંથી નીકળી ગયા સુરત આવવા માટે। તો જય શ્રી કૃષ્ણ, જય માતાજી। આગળનો વ્લોગ જોવા માટે અમને ફોલો કરો, શેર કરો, લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, અને આવી મોજ કરવા માટે ફોલો કરતા રહ્યો। તમને રોજ આવી અલગ અલગ મોજ આપણે કરાવશું।